પાણી મસ્ત ભરી કાઢ્યું, વાસણ પણ ઘસી કાઢ્યા અને જો એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ સાફ. શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો તમે બધાને ગુડ મોર્નિંગ. સવારના 9:10 વાગી ગયા છે. તમે બધા મસ્ત મજામાં છો ને એવી પ્રભુ પાસે આશા રાખું છું. હું પણ મજામાં છું ને મસ્ત છું. મસ્ત પાણી ભરાઈ ગયું, વીછળી મસ્ત ઘસી વસીને એકદમ કમ્પ્લેટ. મિત્રો ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. ચાલો મિત્રો, હવે જમવાની તૈયારી કરું છું. કેમ કે ખબર છે આજે થોડો પ્રોબ્લેમ થઈ ગયો. શું ખબર છે? આજે તો મને છે ને થોડીક રાહત મળશે જલ્દી, પણ જોવું પડશે. જો આટો વધારે નીકળશે તો રોટલા કરવા પડશે, તો ખીચડી નહીં ખાવા મળે, અને લોટ ઓછો હશે ખીચડી ખાવા મળશે. ખીચડી બહુ ભાવે મને, વઘારેલી ખીચડી તો મને બહુ જ ભાવે. એમાં દહીં હોય કે છાશ હોય, આહા વટ પડી જાય ભાઈ ખીચડી ખાવાનો. તો પહેલાં જોઈ લો મિત્રો, પ્લાન મારો ફેલ થઈ ગયો. આટો નીકળ્યો ભાઈ, આટલો તો બહુ છે આટો. હવે રોટલી બનાવવી પડશે, વઘારેલી ખીચડી ખાવા નહીં મળે યાર સવારે. મને સવારે વઘારેલી ખીચડી બહુ જ ભાવે, ગરમ ગરમ મસ્ત ખાવાની. પણ હવે આટો નીકળ્યો એટલે હવે રોટલા જ કરવા પડશે. ચલો, ખીચડી ખાવાનો પ્લાન મારો ફેલ ગયો. કંઈ વાંધો નહીં ખાવા મળે તો નહીં, સાંજે બનાવી. પણ સાંજે મજા નહીં આવતી વઘારેલી ખીચડી ખાવાની. ગમે પણ મજા ના આવે. એટલે સવારે ખીચડી ખાવાની મજા આવે દહીં છાશ જોડે, એની મજા કંઈક અલગ જ છે. સવારે ખવાય સાંજે ખવાય એવું કાંઈ નહીં. મન થાય તો સાંજે બનાવી દઉં. હા ભાઈ, તો હવે શું કરવું? આવે ચાલો લોટ ગુંદવા બેસી જાઉં. તપેલી લઈ લીધી છે. પાણી મસ્ત બધું વિચરીને ભર્યું. હા મિત્રો, રોજ સ્વચ્છ કરીને પાણી ભરવું જોઈએ આપણાને. હા, ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય ને, અને માં લક્ષ્મીનો વાસ બધાયના ઘરમાં રહે, બધાને સુખ શાંતિ આપે, બધાની જરૂરિયાતો પૂરી પાડે માં લક્ષ્મીમાં. વિડીયોમાં બન્યા રહેજો. થોડો લાઇટ બંધ કરું ને પંખો થોડો ફાસ્ટ કરું, કેમ કે જો ગરમીથી મને પસીનો થઈ ગયો છે. આટલો બધો રાત્રે વરસાદ પડ્યો, પણ ક્યાં ગતો રહ્યો વરસાદ ખબર નહીં. બહાર જો કેવો સરસ તડકો કાઢ્યો છે. મિત્રો 3:30 વાગી ગયા છે અને ચા બનાવવા આવી છું. ચાનો ઉકાળો આવી ગયો છે. આવો મિત્રો અમારા ઘરે ચા પીવા. 3:30 પોણા 4 થવા આવ્યા છે અને ચા બનાવવા આવી છું આ ઘરે. કાનો મારો સૂતો છે, હજુ જગાડીશ એને ચા બા પીવડાવીશ. હવે મિત્રો ચા થઈ ગઈ છે ને પોણા 4 થઈ ગયા છે. તો ચાલો વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારી લાગી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. મળે એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.